જય શ્રી કૃષ્ણ બધાને. સ્વાગત છે તમારું અમારા આ નવા વિડીયોમાં. આજે આપણે આવી ગયા છે બ્રહ્માંડ ઘાટ. તો ચાલો જોઈએ બ્રહ્માંડ ઘાટ આજે કેવો દેખાય છે. બ્રહ્માંડ ઘાટના દર્શન કરી ને આપણે જાશું રમણ રેતી. બ્રહ્માંડ ઘાટના ગેટમાં અંદર જાતા એક નાની એવી માર્કેટ છે. પછી બ્રહ્માંડ ઘાટમાં પ્રખ્યાત વસ્તુ ચરણામત છે, તેના પણ દર્શન કરશું. જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ. બ્રહ્માંડ ઘાટ ગોકુલમાં, જ્યાં ભગવાને યશોદા મૈયાને આખી બ્રહ્માંડનો દર્શન કરાવ્યા હતા, જ્યાં કૃષ્ણ ભગવાને માટી ખાધી હતી. ચાલો આજે હું તમને આખા બ્રહ્માંડ ઘાટના દર્શન કરાવીશ, જ્યાં કૃષ્ણ ભગવાને માટી ખાધી હતી. યશોદા મૈયાએ તેનું મુખ ખોલાવ્યું હતું. ब्रह्मांड घाट है आओ। બ્રહ્માંડ ઘાટ, જ્યાં કૃષ્ણ ભગવાને માટી ખાધી હતી. યશોદા મૈયાએ એનું મુખ ખોલાવ્યું હતું. અને યશોદા મૈયાને ભગવાને આખા બ્રહ્માંડના દર્શન કરાવ્યા હતા ને એ આ ઘાટ છે. જે આપણે ચરણામત લઈએ છીએ ને, એ આ બ્રહ્માંડ ઘાટની જ માટી હોય છે. सेवा से योग लागे करसो, बाकी सब जगह पर्स खोलवाना नहीं और दर्शन छोड़वाना नहीं. कौन क्या बोल रहा है, क्या मांग रहा है, राधे राधे बोलना. सब जगह भ्रमण करो, एक जगह बोलना, बाकी सब जगह दर्शन करो. હવે આપણે આવી ગયા છે રમણ રેતી. રેતીની સામે જ હરણ, કબૂતર ને મોર ને એવા બધા પક્ષી ને પ્રાણી ને બધા છે. હવે ચાલો જઈએ રમણ રેતીમાં. આ છે રમણ રેતી.
નીચે હુઈ જાય